જેસલમેર માં તો બોલાઈ રહી તે ફૂલ બાકાજી કી અરણુ જ્યાંથી નીકળ્યા લઈ લીધા આપણે 10 કિલો પરીકા લાગી હતી આપણને ફૂલ ભૂખ તો હાઈએ 6 વાગે પહોંચી ગયા આપણે જેસલમેર માં પાછા લઈ લીધા પરીકા કેમ કે લાગી હતી પાછી ફૂલ ભૂખ ये तो लेटेस्ट न्यूज़ है। પછી નીકળી ગયા આપણે સમ બાજુ કેમ કે રોકાવાનું તો આપણે ત્યાં પછી પહોંચી ગયા આપણે જ્યાં રોકાવાનું હતું ત્યાં આપણે ભાઈ કરી લીધો એક ટેન્ટ બુક ને આપણે થોડીક જોઈ લીધો મેચ અને પછી આવતા ભેગા વયા ગયા આપણે નાસ્તો કરવા અને થોડીક વાર પછી આવી ગયા આપણે ડાન્સ જોવા પછી થોડુંક આપણે રમી લીધું પછી વયા ગયા આપણે પેટનો ખાડો પૂરવા અને ખાઈ બાઈને આવી ગયા આપણે રૂમે હુવા The next day. તો સુખનો સૂરજ ઉગી ગયો આપણે જેસલમેર માં અને ઉઠી વયા ગયા આપણે નાસ્તો કરવા આ તો પછી નાઈ ધોઈને વયા ગયા આપણે રણ બાજુ પછી ફોટા બોટા પાડી નીકળી ગયા આપણે ઘર બાજુ અને રસ્તામાં ઉભા રહી ગયા આપણે 20 કિલો પરીકા લેવા પછી પૂરે નાખ્યો આપણી ગાડીમાં ગેસ પછી હું ને આપણે ભાઈ આવી ગયા ફ્રૂટ લેવા ચાલુ ગાડીએ મેન આપણે ભાઈ બોલાય ધરાકમાં ફૂલ બાકાજી કી અને ભાઈ એક જગ્યાએ ઉભા રહી ગયા આપણે ચા પીવા ચા પીને જોઈ તો આવી ગયા આપણે ગુજરાત બોર્ડર પછી રાતે ઉભા રહી ગયા હારી હોટલે જમવા અને કરી નાખી આપણી ગાડી પાર્કિંગ ને મંગાવ્યું ખાવામાં આપણે પનીર ભુરજી भाई यहाँ पे क्या हो रहा है? તો હાલો મિત્રો આપણો આ વ્લોગ કરી છે પૂરો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારા વ્લોગમાં લાઈક કોમેન્ટ ને ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા બીજા નવા વ્લોગમાં જય માતાજી।